બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધનો આક્રોશ ચરમસીમા પર છે। દિયોદર બાદ હવે ધાનેરાની અંદર પણ જન આક્રોશ મહાસભા યોજવામાં આવી। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાની માંગ સાથે અહીં વિરોધ થઈ રહ્યો છે। ધારાસભ્ય માવજી દેસાઈ, નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા। તો જન આક્રોશ મહાસભા દિયોદર બાદ હવે ધાનેરામાં પણ જન આક્રોશ મહાસભાનું આયોજન। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, કઈ રીતનો વિરોધ જોવા મળી રહ્યો છે ધાનેરામાં? જીલન, મહત્વની વાત છે કે જિલ્લાનું વિભાજન થયા બાદ દિયોદર અને જે ધાનેરામાં છે તે વિરોધના વંટોળો યથાવત છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલે દિયોદરથી ઓગળ સુધી આ રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતા આગેવાનો હતા, ખાસ કરીને કેસાજી ચૌહાણ જે ધારાસભ્ય તે પણ તેઓ ઓગળ જિલ્લાની રેલી સમિતિમાં હતા। જોકે હવે ધાનેરામાં પણ એનો વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને 15 દિવસથી જે હિતરક્ષક સમિતિ છે તેની નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। જોકે 21મી જાન્યુઆરીએ મોટું જે જન આક્રોશ સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના રાજકીય નેતા પણ ઉપસ્થિત રહેશે। જોકે સમગ્ર હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આ મહાસભાનું આયોજન થયું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને યથાવત રાખવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહે તેવા અણસાર હાલ જોવા મળી રહ્યા છે। જીલન, જી આભાર વસંત, તમામ જાણકારી આપવા માટે।